અમદાવાદના નરોડા ઝાંગીર બ્રહ્મ સમાજની વાડી ખાતે ભક્તિમય માહોલમાં પ્રથમવાર ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શર્મા પરિવાર, સમાજજનો અને મહેમાનો જોડાયા હતા. અમદાવાદના નરોડા સ્થિત ઝાંગીર બ્રહ્મ સમાજની વાડી ખાતે રામકુમાર તથા દયારામ અર્જુનલાલ શર્મા પરિવાર દ્વારા સમસ્ત ખંડેલવાલ પરિવારના સૌજન્યથી ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પરિવારજનો, સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય નિમેશ મહારાજના સાનિધ્યમાં સુંદરકાંડનું ભાવપૂર્ણ પઠન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીની મધુર વાણી અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર કાર્યક્રમ સ્થળ આધ્યાત્મિક માહોલમાં રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રી હનુમાનજીની હનુમાન ચાલીસા તથા વિવિધ ભજનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સુંદરકાંડ પાઠ તથા ભજન કીર્તનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ભવાનીસિંહજી શેખાવત પ્રમુખ, અન્ય ભાષાભાષી સેલ ભાજપ અમદાવાદ, રાજેન્દ્ર પ્રસાદ ઝાંગીર પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત અખિલ ભારતીય ઝાંગીર બ્રહ્મસ મહાસભા, જયેશભાઈ પ્રજાપતિ, મ્યુનિસિપલ કાઉન્સિલર નરોડા સહિત સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિ, સંસ્કાર અને સામાજિક એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો. સુંદરકાંડના પઠન અને ભજન કીર્તનથી સમગ્ર વાડીમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. હું રાજપાલ શર્મા, ઝાંગીર બ્રાહ્મણ સમાજવાડીનો અધ્યક્ષ નિમાયો તે હેતુથી સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું અને એમાં સમસ્ત ઝાંગીર બંધુઓએ હાજરી આપીને આ કાર્યક્રમને ગૌરવ આપ્યું. અને ભવાનીસિંહજી, એમની સાથે સાહિત્ય વિભાગના શ્રી ઋષિ શર્મા, બધા લોકો આવ્યા અને આખા સમાજના તમામ મહત્વના પદે વિરાજમાન લોકો, ઝાંગીર બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રજી એ પણ આવ્યા અને કાર્યક્રમને સંપૂર્ણ અને સુંદર રીતે સંપન્ન કરાવ્યું. આ એક તો અમારી સમાજવાડીમાં બહુ ટાઈમથી કોઈ સુંદરકાંડનું પાઠ કરાયું નહોતું અને એક પોઝિટિવ વાઇબ્સ આ આખા સમાજવાડીની અંદર આવે તે હેતુથી અને અમારું જે ખંડેલવાલ પરિવાર જે છે આખા અમદાવાદમાં એ એક જગ્યાએ એકત્ર થાય એના માટે આ આયોજન કરાયું હતું. અને બધાને ભોજન, મારા તરફથી બધાને એવી ઈચ્છા હતી કે ભાઈ તમારા તરફથી અમારે ભોજન કરવું છે, એટલે એ રીતનું એક મનમાં આવ્યું ને હનુમાનજીનું સુંદરકાંડ બોલેલું હતું એટલે આ આયોજન કરાયું. સમાજને વધારે તો હું બહુ નાની ઉંમર છે, કહી જ ના શકું, પણ આ રીતના આયોજનો થતા રહે કાયમ અને બધા એક જગ્યાએ ભેગા થાય અને મળીએ સમાજની અને વાડીની ઉન્નતિ કઈ રીતે થાય એના વિશે ચર્ચા થાય. ભેગા મળીએ તો મતભેદો દૂર થાય અને એક સાથે ભેગા મળીને સંપ થાય, બધાનો સંપ આખા સમાજનો થાય, તે હેતુથી આ કાર્યક્રમ.